નવસારીના મેયરનો માનવીય અભિગમ જોવા મળ્યો, જેનાથી સિનિયર સિટીઝન્સમાં ખુશી જોવા મળી રહી છે. રેલવે સ્ટેશન ખાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખૂબ લાંબુ અંતર ચાલવું પડતું હતું સિનિયર સિટીઝન્સને, અને માટે રેલવે ફાટક પાસે ફૂટ ઓવર બ્રિજ બનાવવાની અને લિફ્ટ બનાવવાની જાહેરાત નવસારીના મેયર દ્વારા કરવામાં આવી છે. નવસારીના મેયર અશોક ધોરાજીયા કે જેમણે સિનિયર સિટીઝન્સ માટે આ ખાસ જાહેરાત કરી છે. રેલવેનો જે ફાટક છે ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવશે, ફૂટ ઓવરબ્રિજ કે જ્યાંથી ઓછું અંતર કાપવું પડે આ વૃદ્ધોને, સિનિયર સિટીઝન્સને, અને તેઓ માટે લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી જાહેરાત તેઓ દ્વારા કરવામાં આવી છે. સાથે જ ફૂટ ઓવરબ્રિજ ન બને અને લિફ્ટનું કામકાજ પૂરું ન થાય ત્યાં સુધી ફ્રીમાં વાહન વ્યવસ્થા પણ સિનિયર સિટીઝન્સ માટે કરવામાં આવી છે. વૃદ્ધોને ચાલવું ન પડે એ માટે નવસારીના મેયર અશોક ધોરાજીયાએ વિનામૂલ્યે વાહન વ્યવસ્થાની જાહેરાત કરી છે. સાથે જ નવસારી ટાટા સ્કૂલથી લઈને સુરત અને નેશનલ હાઈવે 48ને જોડતા માર્ગનું પણ તેમણે નિરીક્ષણ કર્યું. મચ્છી માર્કેટ, ગધેવાન વિસ્તાર અને આજુબાજુના વિસ્તારોમાં ભરાતા ચોમાસા દરમિયાનના પાણીને લઈને સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિકો સાથે પણ વાતચીત કરી. મેયર અશોક ધોરાજીયા અને તેમની ટીમ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથે રહી ચાલી રહેલી જીયુડીસી અને વરસાદી બોક્સ ગટરનું પણ નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચ્યા હતા. આજે આપણે જે ઊભા છીએ નવસારી રેલવે ફાટકની સામે ઊભા છીએ, ત્યાં ફૂટબ્રિજ બનવા જઈ રહ્યો છે. બંને બાજુ લિફ્ટ પણ બનવાની છે. મહાનગરપાલિકામાં મંજૂરી પણ મળી ગઈ છે. ટૂંક સમયમાં કમિશનર સાહેબ એ લોકો સાથે સ્થળ પર વિઝિટ કરીને કામ શરૂ કરાવશે. જ્યાં સુધી બ્રિજ નહીં બને ત્યાં સુધી સિનિયર સિટીઝનોને આવવા જવા માટે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ વૃદ્ધ લોકોને લાવવા લઈ જવા માટે બંને બાજુ નાના ટેમ્પરરી બસ સ્ટેન્ડ બનાવીને એક વેનની વ્યવસ્થા રાખીને લોકોને આવવા જવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા બનીને 18 મહિના વીતી ચૂક્યા છે. સાથે જ ઇલેક્શન પણ પૂર્ણ થઈ ગયું હતું. ત્યારબાદ નવનિયુક્ત મેયર અને એમની ટીમની વરણી કરવામાં આવી છે. ત્યારે આજ રોજ સવારના સમયે નવસારીનો જે સ્ટેશન વિસ્તાર છે, જલાલપુરથી નવસારી તરફ આવવાનો વિસ્તાર છે, ત્યાં એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ વૃદ્ધોને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. ચાલીને આવવું એ તકલીફદાયક છે. ત્યારે અશોકભાઈ જે ધોરાજીયા છે, મેયર છે નવસારીના, તેમને આજ રોજ નવસારી સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધી હતી કમિશનર સાથે અને એમની ટીમ સાથે. ત્યારે આ વિસ્તારમાં ફૂટ ઓવરબ્રિજની માંગ છે. હવે ફૂટ ઓવરબ્રિજ પણ બનશે અને સાથે જ આ ફૂટ ઓવરબ્રિજ સાથે લિફ્ટ પણ મૂકવામાં આવશે, જેથી કરી વૃદ્ધોને તકલીફ ન પડે. સાથે જ જો વાત કરીએ તો નવસારીના જે ટાટા સ્કૂલથી લઈને જે નેશનલ હાઈવે નંબર 48ને જોડતો જે માર્ગ છે, સુરતને જોડતો માર્ગ છે, તેનું પણ એમને નિરીક્ષણ કર્યું હતું. અને સાથે તે વિસ્તારમાં નીચાણવાળા વિસ્તાર છે, ગધેવાન ગલી છે, તેના આજુબાજુના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે. ત્યાં વરસાદી ગટરનું પણ કામ ચાલી રહ્યું છે અને જીયુડીસીનું પણ કામ ચાલી રહ્યું છે. ત્યારે અધિકારીઓ સાથે રહી અને જીયુડીસીના કોન્ટ્રાક્ટરને સૂચનાઓ આપવામાં આવી હતી કે ચોમાસા પહેલા આ કામ પૂર્ણ કરવામાં આવે, જેથી કરી નવસારી શહેરીજનો જે ગધેવાન ગલી છે કે એના બીજા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોને, તે રહીશોને તકલીફ ન પડે તેને લઈને નવસારીના મેયર અને તેમની ટીમ અને કમિશનર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે. મિનેસ્ટર પક્ટે ન્યૂઝ નવસારી.